વડોદરામાં ભાજપના મહિલા કોર્પોરેટરની છેડતી કરવામાં આવી। ઓબીસી મોરચાના કારોબારી સભ્ય સામે જ આરોપ લાગ્યો છે। મતદાન સમયે ભાજપ કાર્યકરે જ છેડતી કર્યાનો આરોપ લાગતા ચકચાર મચી। હિરેન બ્રહ્મભટ્ટ નામના કાર્યકર વિરુદ્ધ પોલીસમાં અરજી થઈ છે। હાથ પકડીને મહિલા કોર્પોરેટર સાથે અસભ્ય વર્તન કર્યાનો આરોપ લાગ્યો છે। કમલાનગર ખાતેના બૂથ પર મતદાન સમયની આ ઘટના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। મારી સાથે આવીને હાથ આખો પકડીને આમ ખેંચ્યો મારો હાથ, એ હું સેજ બી સહન ના કરું કે લેડીઝ થઈને તું આટલી જાહેરમાં તું મારો હાથ પકડે છે। એટલે મેં એને ઉપર પોલીસ કમ્પ્લેન કરી દીધી છે। હું એની જે કાર્યવાહી કરવાની છે એ કરવાની જ છું। અને મારા સાથી હું કામ કરું છું જેવી રીતના, અને મારા સાથી કોર્પોરેટર બી બહુ જ નડે છે મને કે મારું કામ બી રોકાવે છે। એટલે હદ થઈ ગઈ છે હવે। એટલે પછી મને ઉપરથી બધાનો ફોન આવ્યો, બેન રહેવા દો, પણ કાલનો દિવસ મેં છોડી દીધો કારણ કે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો કાલનો દિવસ। એટલે ખાસ એના માટે થઈને જ મેં રજૂઆત કરીને મેં પોલીસ કમિશનરને અરજી આપી છે। વધુ જાણકારી લઈએ સંવાદદાતા અલ્પેશ સુતાર પાસેથી। અલ્પેશ, ભાજપના મહિલા કોર્પોરેટરની છેડતી અને આરોપ પણ ભાજપના જ કાર્યકર્તા પર, શું વિગતો પ્રાપ્ત થઈ છે? બિલકુલ થી અમૃતા, વાત કરવામાં તો લોકસભા ચૂંટણીમાં મતદાન સમયની આ ઘટના છે। કમલાનગર બૂથ ખાતે આ જે બનાવ છે તે બન્યો હતો, જ્યાં ભાજપના જે મહિલા કોર્પોરેટર છે ત્યાં વોટ આપવા ગયા હતા અને તે જ વખતે આ છેડતી થવાનો આક્ષેપ છે તે લગાવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં તો મહિલા ભાજપના જે કોર્પોરેટર છે તેમણે ભાજપના જ એક કાર્યકર્તા છે હિરેન બ્રહ્મભટ્ટ કે તેઓની સામે આ આક્ષેપ કર્યો છે। હિરેન બ્રહ્મભટ્ટ સ્વામી વિવેકાનંદ ગુજરાત સ્ટેટ યુથ બોર્ડ સેન્ટ્રલ ગુજરાત ઝોનનો ઇન્ચાર્જ સંભાળ્યા છે, તેમજ સાથે સાથે ભાજપના ઓબીસી મોરચામાં કારોબારી સભ્ય પણ છે। મહત્વની વાત એ છે કે ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ પ્રકારનો આક્ષેપ લગાવતા ક્યાંક ને ક્યાંક ભાજપમાં છે તે હડકંપ મચ્યો છે। જોકે ભાજપના જે મહિલા કોર્પોરેટર છે પ્રફુલ્લાબેન જેઠવા, તેમણે પોલીસ કમિશનરને પણ અરજી કરી અને સમગ્ર તપાસની છે તે માંગ કરી છે, કાર્યવાહીની માંગ કરી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે હાલ તો આ જે કિસ્સો છે તે સામે આવતા ભાજપની અંદર પણ એક પ્રકારનો ચોંકાવનારા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જોકે હાલ તો આ જે મહિલા કોર્પોરેટર છે તેમણે સમગ્ર બાબતે પોલીસ કમિશનરને અરજી કરી છે। જી અમૃતા। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। હાલ તો પોલીસ પણ આ અંગે કામગીરીમાં લાગી છે। પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અને પોલીસે કામ આગળ હાથ ધર્યું છે।